પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। આગામી 26મી એપ્રિલે યોજાનારા મતદાનને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી। સુરક્ષા અને મતદારોની સુવિધા માટે તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લામાં 31 જિલ્લા પંચાયત અને 148 તાલુકા પંચાયતની બેઠકો માટે રસાકસી ભરો જંગ જામશે। આ ઉપરાંત ગોધરા નગરપાલિકાની 44 અને શહેરા નગરપાલિકાની 11 બેઠકો માટે પણ મતદાન યોજાનાર છે। ચૂંટણીને પારદર્શક બનાવવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જિલ્લામાં કુલ 269 મતદાન મથકોને સંવેદનશીલ અને 34 મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે। બે નગરપાલિકાઓ શહેરા અને ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે। આ ચૂંટણીમાં જે મતદાન મથક છે એના ઉપર જઈને સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાર જઈને મતદાન કરી શકશે। જિલ્લામાં કુલ 1288 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને ઉનાળાના સિઝનમાં ધ્યાન રાખીને ખાસ કરીને તમામ મતદાન મથકો ઉપર પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। તમામ ચૂંટણી અધિકારીઓ અને આરોગ્ય તંત્રને આ વિષય પર અમે ખાસ સૂચનાઓ આપી છે। જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થાય એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સાથે સાથે પોલીસ તંત્ર સજ્જ છે।